હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 10 અને હું જીમ જઈ આવું કે ગઈકાલે પણ જીમ ગયેલો પણ બંધ હતું એટલે જીમ જવાયું નહીં. તો હમણાં મેં સરને કોલ કર્યો, સર કે હમણાં આવી જાય, જીમ ચાલુ જ છે. તો હવે પહેલાં જીમ જાઉં અને પછી બપોરે હું ને શુભમ એવું વિચારીએ છે કે કશે સુરતમાં આટો બાટો મારીએ કે કાકા પાણી ભરાયા છે, શું થયું છે એ બધું જોઈએ ને તમને લોકોને બધું અપડેટ કરું. તો ચલો જીમ જઈ આવીએ ને પછી શુભમને બોલાવીએ ને નીકળીએ. વરસાદ પડતો હોય તો લોકો ડુમ્મસ જાય, ભજીયા ખાવા જાય ને ભાઈ અમે લોકો જીમ વાળા જીમ જઈએ છે. તો જીમ જવું જરૂરી છે અમારા માટે, કે જીમ જાય નહીં તો એમ ખબર નથી પડતી. કાલે બી પ્રી વર્કઆઉટ લેવાઈ ગયો અને ભાઈ જીમ જ નહીં જવાયું, એમ મગજ કામ નહીં કરતું હતું. તો હવે મસ્ત જીમ પટાવી દેવું પહેલાં. સો ગાઈઝ, જીમ પટાવીને ઘરે આવી ગયો અને અમારા પાટીલ સાહેબ બી અમને લેવા આવી ગયા છે ને હવે અમે નીકળીએ પહેલાં કશે ખાવા. નહીં ખોલે તો બગાડી જ કરાવું ભાઈ. ચલો તો હવે હપ્તા ભરવાના છે. હું ને પાટીલ ચાલ્યા મસ્ત ભાઈ. પહેલાં મેં એટલે ભૂખ લાગી ગઈ છે ને કેવો ખુશ થઈ જાય છે ભાઈ. ચાલ ભાઈ, પહેલાં ભૂખ લાગી ગઈ છે, પહેલાં મસ્ત કંઈ ખાઈએ ને પછી રખડવા જઈએ. પેલો મીમ યાદ છે ને તને? આમ વાલો પેલો કરે તારા જેવું જ છે હીરો એ. ચલો ફટફટ, હવે પહેલાં ભૂખ લાગી ગઈ છે બહુ ભાઈ. આજે બહુ હેવી વર્કઆઉટ કર્યું છે. કાલનું ને આજે મળીને મસ્ત વર્કઆઉટ થઈ ગયું. હવે મસ્ત પહેલાં ખાઈએ ને નીકળીએ આપણે કશે રખડવા. ચલો તો ગાઈઝ, થોડુંક હવે હજુ થોડીક વાર લાગે એવી છે હજુ, કે હજુ એક ગ્રુપ મેમ્બર એડ થયો છે અમારામાં. રોહિત આવે છે એટલે અમે નવરત છે ને કોઈ કામ ધંધો છે. એ ભાઈ બી પહેલા મહિને કન્ટિન્યુ જીમ જતો, હવે મહિનામાં એની 15 તો રજા જોઈ છે. એને ફોન કર્યો કે ભાઈ તું ચાલ, હું તો જીમ જઈને આવ્યો. આ ભાઈનું તો કઈ ઠેકાના હોય જ 6 મહિના પછી તો ટ્રાન્સફોર્મેશન જોઈ લેજો. અત્યારે એના એપ્સ છે, બધા એપ્સ અમારે ગાયબ કરવાના છે. ચાલ તો પહેલા હવે આ ખાઈ લે. કઈ એની માટે સ્પેશિયલ લાવ્યા છે. એની મીઠું છે લાવા કેક લે. તું તો ભાઈ ડાઈટ પર હતો ને, હમણાં કેમેરા બનો તો કે ના ગરમ છે. તમે હમણાં ગરમ કે હું નહીં ખાઉં. કેમ હવે શું થયું? હા, તું તો ના પાડતો ને ખાવાની. હું તો ટેસ્ટ કરું છું ખાલી. ટેસ્ટ કરવામાં આખું ખાઈ જાય હે ભાઈ. જો ટેસ્ટ કર કેવું લાગે. જો સસ્તી લાવા કેક છે ભાઈ, પણ એક નંબર ટેસ્ટ છે આનો. અતુલ બેકરીમાં મળે. કેવી લાગે છે? મસ્ત ને? આખી ખાઈ જાય હવે? આખી ખાઈ જાય ને? ના પાડતો આખી ડાબે. જોજો તું, તમે બધું બતાવો. મસ્ત આખી ડાબી જાય. જો ગપાગપ લેવા જ માઇન્ડ કે ને કે મીઠા. હું મીઠો નહીં, આ મીઠો છે. આયરો ખાયા જ કરે ને આ ખવડાવ્યા કરે આવીને મીઠું. એ તો જીમ જતો નહીં. કોણ ગયું? તે તો કીધું કે લઈ આવો. આના લીધે મારી બોડી નહીં બનતી. બાકી અત્યારે મારા બી રોહિતની જેમ 4 એપ્સ હોતે. આપણે રોહિતના જ ગાયબ કરી દેવાના. સો ગાઈસ, અમારો એક હજુ મેમ્બર આવી ગયો છે, રોહિત ભાઈ. બીનો થઈને આવ્યો પણ જવાનું જ નથી કશે. મેં તમને લોકોને અમે પલાળવાના જ નથી ને. એ ભાઈ પલરીને આવ્યો એના ઘરે. હવે અમારું કેન્સલ થયું જવાનું. નહીં જવાનું ભાઈ કશે. આ તો ખાલી તને અહીંયા બોલાવ્યો. અહીંયા આટો મારને પાછો મૂકી દે ગાડી પર. એને ઘર પાસે મૂકી દઈએ ને. હવે તારા ઘર પાસે મૂકી દઈએ. ગાડી અહીંયા રહેવા દે. આખો ભીનો થઈને આવ્યો. જવાનું જ નથી ભાઈ. પછી કઈ નહીં. પછી તું જા તારું જીમ બીમ કર. જીમ તો ભાઈ રજા જ પાડ્યા કરે છે, આવતો જ નહીં. કઈ છે નહીં, કઈ લૂછવાનું નહીં. તને ખાલી એમ જ બોલાવ્યો અમે. અહીંયાથી સર્કલ ફેરવ ને પાછો મૂકી દે. આ સર્કલ ફેરવ ને પાછો એની ગાડી પર મૂકી દે. પટી ગયું. તો ભાઈ ઘરે જ ઉતરી જવાના છે. ગાડી પછી ગાડી એમ બી એની થોડી છે. ગાડી ભાઈની જ છે ને. જવા દે, ભાઈ લઈ જાય રાતે. ચાલ પાટીલ, તારી પરીક્ષા. જવા દે પાણીમાં. પાણી છે ફૂલ હો જાય. ચાલ ભગાવ. એમ આજુબાજુથી નીકળવું જોઈએ. કાર કઈ નહીં આવે. જવા દે, ભગાવ. સ્પીડ અપ. પાણી ભરાયેલા છે બધે. નીકળી ગઈ પાણી. આટલું ઓછું છે, વધારે પાણીમાં લઈ જા.
તું વધારે પાણી માંથી કાઢી આપે ને પાટીલ તો એક હપ્તો મારા તરફથી ગાડી મૂકવી નહીં આપણે. એક હપ્તો મારા તરફથી તું વધારે પાણી માંથી કાઢે ને તો. બોલ મંજૂર છે ના 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 આપણે ગાડી ચલાવવાની છે. બાકી તું પાણી માંથી કાઢી આપે ને જો નીકળી ગઈ તો તારું નસીબ એક હપ્તો હમણાં ટ્રાન્સફર મારી દે. આયરો ચલ આમાંથી ગાડી આટલા માટે એવું થાય આટલા માટે કઈ જ નહીં આપું 10 રૂપિયા આપું આટલા પાણી માટે 10 રૂપિયા આપી દેવું બોલ ના ના તો પછી ચાલ અમે વીઆર મોલમાં આવ્યા ને વેસ્ટ સાઈડમાં એટલી ઠંડી લાગે છે તો મેં અહીંયાથી એક જેકેટ લીધું ને ડાયરેક્ટ પહેરી લીધું હવે નીકળતો ને ત્યારે કાઢશું એ પાટીલ આ જેકેટ કાઢતો નહીં નીકળું ને ત્યારે જ કાઢા ઠંડી લાગે છે ભાઈ તું બી પહેરી દે એક આધ પહેરી દે સારું જે આની પર સૂટ થાય એ પહેરી દે આ ગ્રીન લઈ લે ગ્રીન મારે નહીં પહેરવું આ ગમતા જ નહીં. પ્રાઇસ નહીં જોવાની હોય આપણે ખાલી એક્ઝિટ કરે ત્યારે મૂકી દેજે પાછું નહીં તો વોચમેન મારે આ કેમ આટલું બધું મોટું છે? છપરી શૂઝ પેલા કયા નામ હતા એના? છપરી શૂઝ જે અમારા ગ્રુપમાં છે અમુક લોકો એ પહેરે આવા છપરી શૂઝ એ લોકોને આવા બહુ ગમે પાટીલ મેરામાં ખબર પેલી બોલ આવતી આમ રબર જેવો રમતા એવો વેસ્ટ સાઈડમાં શૂઝ આવે છે શૂઝ રમવાના રમેલો મેરાની બોલ રમેલો પેલી રૂપિયાની બોલ આવતી 100 રૂપિયા લઈ જા. ભાઈ આવો બધા શુભમનું નામ આપો ને ડિસ્કાઉન્ટ કોડ મારો પાટીલ XYXX આવું છે આવો ભાઈ બધા ગમે તેમ શૂઝ કાઢીને ચાલ્યા જાય છે મોલ તો જો ભાઈ મોલ ની તો કઈ ઇજ્જત જ નહીં ઓય આપણે બધા નીચે નાખી દઈએ. जनता माफ नहीं करेगी। હું બે લોકો ને યાર નથી એ અમે યાર નથી. ઓય આમ કરીને નાખી દે ને આઈલા આ પહેરવા બરાબર લે ચાલ એ નહીં તો કયા પહેરવા તને એ નહીં મજા સારા છે. અરે યાર નથી મજા મૂક બીજા લે બતાવ લાવ બતાવ આ જો આ મસ્ત લાગે છે બીજા આયરા છપડી શૂઝ ચલ્લી ભાઈ તારે કઈ લેવું નહીં ખાલી એવું નાટક કર્યા કરે રઘુ પેર હાય 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 એવી ભાઈ રઘુ એ આઈથી આને છોકરી બને. રઘુ પ્રિન્સેસ જ લાગે છે તને કઈ રીતે બતાવું તું પ્રિન્સેસ લાગે મસ્ત ભાઈ એકદમ બરાબર નીચે કર આ પેનને શોપિંગ કરીએ ચાલ આપણે પાટીલભાઈ ના આમ, આમ, પાટીલભાઈ ના ઘર નહીં આમ ચાલ. ઉપર મારા- ઉભા રહો તમને આપી દઉં. મારા કરતા મારી ગર્લફ્રેન્ડ મોટી છે ભાઈ કારવા તો ને એમ જ આવી જાય હિંમત રાખો ને બસ. સારી છે ભાઈ લઈ લે. લઈ ગોવામાં ચાલ લે. ચલો આઈ ને બુજી બહુ બધી છે. ગોવામાં ચાલ લે. તું ને મારી ગર્લફ્રેન્ડ ચાલ ઠીક ઓયો જવું છે એ ભાઈ ઓયો જવું છે પાટીલ તો જો ભાઈ પાટીલ કા ચાલ્યો આ પહેરીને વેલ્ડિંગ કરવા કરવા વેલ્ડિંગ કરવા વેલ્ડિંગ કરવા પાટીલ વેલ્ડિંગ કરવા ચાલ્યો હવે એવું જ લાગે છે વેલ્ડિંગ વાળાના ચશ્મા હોય ને ભારે દેખાય છે. કેવું દેખાય છે? આમાં બતાવ ફોનથી જ બતાવ કેવું દેખાય છે અંદરથી નહીં દેખાય. હા ભાઈ આવું દેખાય છે ભાઈ રઘુ આ લઈ લેવું છે જો ઓય ચાલ પેલું કા બોડી સ્ક્રબ આંટી તમે બોડી સ્ક્રબ કરો ને તો આ રઘુ જેવા ઉજરા થઈ ગયા જો આંટી આ રઘુ આંટી ઉજરોટી હોય છે આ ઘસીને ઉજરોટી હોય છે એટલે જો રઘુ તારે રઘુ ને કશે બહાર જવાનું છે મેં ને પાટીલ એવું વિચારે કે અમે મૂવી જોવા બેસીએ હવે તું બોલ તું કોફી પીવડાવવાનો જ તું કોફી પીવડાવ હવે બહાર આ તો બહાર પણ કોફી પીવડાવે કે મૂવી જોવા બેસવું? કઈ જ નહીં. તને જવા નહીં દેવું તો ઘરે જ નહીં જાય આજે. ઘરે નહીં જાય બોલ અમને તો કોઈ બોલવાનું છે નથી. અમારે તો કઈ નહીં અમે તો કહીને આવ્યા જ ઘરે તું તારી વાલીને કહીને નહીં આવ્યો નવરાવે હે? તું તારી વાલીને કહીને નહીં અમે બે તો કહીને આવ્યા બોલ નીચે ઉતરો. હા એ ના પેલા અહીંયા કહીને જા પેલી માટે ગિફ્ટ લીધું છે જો આંટી જો આંટી પિક્ચર તો અત્યારે પેલા બોલ કોફી પીવડાવે કે મૂવી ના ઘરે નહીં બે માંથી એક બોલ બે માંથી એક બોલ
આ બેને નીચે ઉતરવા નહીં દેવા. આ બંનેને નીચે નહીં ઉતરવા દેવાનો. બે શું કરે છે યાર? બંધ બે યાર, દાદરા ઉતરવા પડે. દાદરા ઉતરો તમે લોકો. પેલા બે ગાળ આપે છે આગળથી. હા લોકો જો કેટલા બધા છે બંધ કરી દે. અહીંયા વધારે પબ્લિક, બહુ વધારે પાછા આ 2 લાખમાં આવી. તારી ભાઈ નહીં થયું. હવે પાટીલ ઉપર છે, અમે બંધ કરી દઈએ. તું આવ. નહીં થયું, અહીંયા નથી. પેલી સાઈડ જ છે. ઓ નથી, અહીંયા નથી. બચી ગયો તું. જીમ કોણ લઈ ગયો? બધા હે? ના હું તો જઈને આવ્યો. આમ આવી જા, પેલા ભાઈને જવાનું. અમને કેમ ખબર છે ભાઈ? આ ભાઈ જીમને જઈને આવ્યા. મારા વ્લોગમાં છે. હું તો જીમ ગયો છું. તું જઈને આવ્યો? પેલાનો વિડિયો છે. તું બી નથી ગયો, આ બી નથી ગયો. હે ભાઈ, કોફી પીવા લઈ જાય. ઘરે જવાનું છે. જો તારી હાથે આજે નહીં તો કાલે બહુ ખરાબ થાય. જો ફોન આવી ગયો. બહુ ખરાબ થાય. આંટી જો આની પર ગર્લફ્રેન્ડ ના ફોન આવે છે. ચલો ચાલ તો આવો. બંધ. દાદરા ઉતરીએ, દાદરા. ચાલ જીમ. તો ગાઈઝ ઘરે આવી ગયા. અમે બહુ ટ્રાય કરી બધે જવાનું, પણ કશે પાણી જ નથી ભરાયા. એટલે હવે ઘરે આવી ગયા. ઘરે બેસું, અયાંશને રમાડું થોડોક, ને પછી રાતે કશે નીકળું. તો ગાઈઝ ગણપતિનું આજે આગમન છે અમારે ત્યાં સુરતમાં. મોડા ભાગર ને, મોડા ભાગર પર. પછી બીજા 2 આગમન છે ભાગર પર. તો હું ને પીયું ગણપતિના આગમન હોય ને એટલે અમે 2 નીકળી જ જઈએ. અમને લોકોને બહુ ગમે ગણપતિના આગમન, એટલે હવે ત્યાં જઈએ. તમને લોકોને બતાવો, તમને પણ બતાવો આગમન મોડા ભાગર ના, ને પછી જઈએ મોડા ભાગર થી ભાગર. મજા આવશે. તો ગાઈસ આ આગમન પૈતું. હવે અમે લોકો જઈએ છીએ ભાગર. ભાગર પર 2 આગમન છે, તો ત્યાં જઈએ. અમારા હાથે પાટીલ બી જોડાઈ ગયેલો છે. વોટ્સઅપ ગાઈસ. પાટીલની ગર્લફ્રેન્ડ મેં રિવીલ કરી દીધી છે. આગળના બ્લોગમાં જોવું હોય તો જોઈ શકો છો. પાટીલની બધી પોલ ખોલી કાઢી છે આગળના બ્લોગમાં. તમે જોઈ જાઓ, જોઈને આવો. મસ્ત બ્લોગ છે. આગળના બ્લોગમાં એની બધી પોલ ખોલી દીધી. વલસાડ વાળી બધી ગર્લફ્રેન્ડની. તો ગાઈસ ભાગર આવેલા, પણ હવે અહીંયા વરસાદના લીધે કદાચ ખબર નહીં કેન્સલ થયું લાગે છે. તો હવે મારે ને શુભમે અમારા જે સ્ટુડિયો છે જ્યાં રહી છે શુભમ, ત્યાં મૂર્તિ મૂકવાની છે. આ ફેરી અમે ગણપતિ લાવવાના ધૂમધામથી. ભાઈ ઢોલકા બોલકા બધું છે, એક નંબર હેવી. બધા આવી જજો ગાઈસ. લોકેશન નાખી દેવા. એકદમ ફૂલ ખર્ચો કરવાના છે. ને આ મૂર્તિ જોવા જ અમે આવેલા છે. મૂર્તિ જોઈ લઈએ, બુક કરાવી દઈએ આજે. જો ગાઈસ એક આ ગણપતિ ને એક આ ગણપતિ. આ 2 ગમે છે. શું વિચાર છે? જોઈએ હજુ કન્ફ્યુઝન છે. હે કન્ફ્યુઝન છે. મને તો ભાઈ પર્સનલી આ ગઈમાં આ વાલા બહુ ફાઇન છે. એકદમ ક્યુટ લાગે છે.
મારો વિચાર છે આજ મારે મૂકવાના જ ને ભાઈ. ઓ આપી દેવા, ઓ આપી દેવા. બરાબર. મને તો એ બે ગઈમાં આ બહુ ફાઇન છે ને એક આ પણ આ બી બહુ ફાઇન છે. આ પણ ફાઇન છે, મસ્ત છે મૂર્તિ તો. હે મૂર્તિ બધી મસ્ત છે, બધી મસ્ત ફિનિશિંગ બહુ ફાઇન છે. મેં તો પર્સનલી આજ ગઈમાં મને બી એ જ ગમ્યું. આ તો cute એકદમ. બસ તો સરપ્રાઈઝ મળી જાય તને ડાયરેક્ટ. હા આયરા ને મસ્ત. હા આ પણ ફાઇન છે. મસ્ત મસ્ત મૂર્તિ છે બધી અહીંયા. જેટલી જો એટલું મન બદલાઈ જાય. મને તો આ બી ગઈ નહીં પાટીલ. શું કરું, જેટલા જો એટલા મન બદલાઈ જાય છે. મને તો આ બી ફાઇન લાગી ગઈ, મસ્ત લાગે છે મૂર્તિ. કાલે આવી જાઉં તમને હા? અહીંયા કરાવી દે આ બે કાલે આવ્યા, કાલે શુભમની મમ્મીને લઈને આવ્યા અને ફાઇનલ કરી દઈએ. આ 5 મૂર્તિ ગઈ છે, 5 માંથી એક ફાઇનલ કરી દઈએ શુભમની મમ્મીને લાવીને. કા ગયેલો તું? તું કા ગયેલી તું? ને તું તો ત્યાં બહુ બધું ખાધું. પેટ ભરાઈ ગયું, તારી ડુંબી ભરાઈ ગઈ. તારી તારી બી ભરાઈ ગઈ. બીજું શું ખાધું તે ને તે ઈ કરી? હા જો આ દાંતમાં લાગેલી છે. બતાવ અયાંશ, બતાવ તારા દાંતમાં. બતાવ. ના તારા દાંતમાં તો નહીં લાગેલી. શું શું કર્યું તે? વેફર બી ખાધી? કોની સાથે ગયેલો? અહીંયા તો આવ, ભાગી નહીં જાય, અહીંયા આવ. એટલે તારી કોણ થાય? તારી કોણ થાય? અયાંશ. અચ્છા અયાંશની ચાચી તારી મમ્મા થાય. હે મારો દીકરો. કા ગયેલા બંને છે ને કંપની પેટ ભરીને ખાધું. તો અહીંયા અહીંયા રાવ, અહીંયા આવ ધ્યાન. તો તને ઘરનું નહીં ભાવે કેમ? બહારનું જ ભાવે એટલે તારા દાંત આવા છે. તને બહુ બહારનું ભાવે ને એટલે. બતાવ. ગાઈસ ઘરે આવી ગયા અને કાલે હું ને રિયા, મારો આઈડિયા છે ગાઈસ. આનો અમે આઈડિયા કાલે છે. એક ચેલેન્જ કરવાના છે. કાલે અમે એક ચેલેન્જ વિડીયો લાવવાના છે. બોલવાનું નથી અત્યારે, કાલે લાવવાના છે. એટલે કાલે શૂટ થશે ને સોમવારે ક્યાં તો મંગળવારે આવી જશે ને એકદમ જોરદાર ચેલેન્જ વિડીયો છે અને તમે હસી હસીને ગાંડા થઈ જવાના છો. એટલો મસ્ત ચેલેન્જ વિડીયો છે. તો જે કોઈ પણ સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો આ ચેનલ પર જાઓ, સબસ્ક્રાઈબ કરી લેવો. કેમ કે સોમ કાં તો મંગળવારે એ વિડીયો આવી જશે. એટલો જોરદાર વિડીયો આવશે હીરોએ. તો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કર્યા વગર જતા નહીં. અને કોમેન્ટની બાજુમાં હાઈપનું ઓપ્શન છે, 3 ટાઈમ હાઈપ આપીને જજો. તો મળીએ કાલે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.